કેમ છો બાળ દોસ્તો, મજામાં ને? આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત મેળો એના પ્રકરણ 4 નાની માં સાથે વેકેશનના ભાગ 2 ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા બાળ દોસ્તો આપણને સરસ મજાની સૂચના આપવામાં આવેલી છે. નીચેના જવાબ આપવા માટે સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરો. કોષ્ટકમાં તીર દોરીને તમારો વિચાર બતાવો. તો અહીંયા કમાં આપેલું છે આપણને નંદિની 45માં ખાના પર છે, તેને પાસા ફેંકતા નંબર 34 મળે છે, તો હવે તે ખાલી જગ્યા ખાનામાં જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નંદિની અહીંયા 45 નંબરના ખાનામાં છે અને તેને પાસા ફેંકતા 34 નંબર મળે છે. તો અહીંથી આપણે 34 નંબર ગણીએ તો આપણને કેટલી સંખ્યા મળે એ આપણે શોધવાનું છે. એટલે 45માં 10 ઉમેરીએ તો 55 થાય, 55માં 10 ઉમેરીએ તો 65 થાય, પછી 75 થાય અને એમાં આપણે બીજા 4 ઉમેરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? તો એ સંખ્યા મળશે 79. તો અહીંયા આપણને આ સંખ્યા 79 મળશે. ખમા છે ચિરાગ 75માં ખાના પર છે, તેને પાસા ફેંકતા 56 નંબર મળે છે, હવે તે ખાલી જગ્યા ખાનામાં જશે. તો અત્યારે જે ચિરાગ છે એ અહીંયા 75 નંબરના ખાનામાં છે અને એને પાસા ફેંકતા કેટલો નંબર મળે છે? 56 નંબર મળે છે. તો હવે આપણે 75માં 56 નંબર ઉમેરીએ તો આપણને કેટલો અંક મળશે? તો એ મળશે આપણને 19. ત્યાર પછી ગમા છે નંદિની 30માં ખાના પર છે, તેને પાસા ફેંકતા 66 નંબર મળે છે, હવે તે ખાલી જગ્યા ખાનામાં જશે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા નંદિની જે છે એ 30 નંબરના ખાનામાં છે અને એને બીજા 66 નંબર મળે છે. તો એમાં આપણે 60 પહેલાં ઉમેરવા પડે. તો 30 ને 10 40, 50, 60, 70, 80 અને 90. એટલે અહીંયા ટોટલ કેટલા થયા? 60. અને એમાં આપણે બીજા 6 નંબર ઉમેરીએ તો આપણને સંખ્યા મળશે 96. એટલે એને એ 96 નંબરના ખાનામાં જશે. ત્યાર પછી ઘમાં આપેલું છે ચિરાગ 89માં ખાના પર છે, તેને પાસા ફેંકતા 63 નંબર મળે છે, હવે તે ખાલી જગ્યા ખાનામાં જશે. તો અહીંયા 89 નંબરના ખાનામાં છે અને એને 63 નંબર મળે છે. તો એ અહીંયા આપણને 89 નંબરનું ખાનું આપેલું છે અને એમાં એને 63 નંબર મળે છે, તો એ કયા ખાનામાં જશે? તો એ જશે 26 નંબરના ખાનામાં. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 100ની જે સંખ્યા છે ત્યાં સુધીની જ આ કોષ્ટકમાં આપવામાં આવેલી છે. એટલે અહીંયા આપણે 89માંથી 63 બાદ કરીએ તો આપણને 26 સંખ્યા મળે. એટલે એ અહીંયા સીધા જ 26 નંબરના ખાનામાં આવશે. અહીંયા આપણને જાદુઈ સરવાળા આપેલા છે. નંદિની અને ચિરાગને નાનીમાએ ઉકેલ કરેલા કોયડા મળે છે. સંખ્યાઓનું અવલોકન કરો. તમે શું નોંધ્યું? તો નીચેના ખાના ભરો. દરેક કોયડામાં 1 થી 9 સુધીની સંખ્યાઓ છે. દરેક હરોળની સંખ્યાઓ ઉમેરીને જમણી બાજુના ખાનામાં લખી છે. દરેક સ્તંભની સંખ્યાઓ ઉમેરીને નીચેના ખાનામાં લખી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આડી જે હરોળ આપેલી છે એમાં 8 અને 2 10, 10 ને 5 15, 3 ને 1 4, 4 ને 6 10, 9 ને 4 13 અને એમાં 7 ઉમેરીએ તો 20 મળે. તો એવી રીતે આપણે ઊભા જો સરવાળા કરીએ તો 5 ને 3
8, 8 ને 9 17. તો એવી રીતે અહીંયા આપણને નીચે જે કોલમ આપેલા છે એમાં આપણને જવાબો આપેલા છે. આપણે માત્ર 1 થી 9 સુધીની જે સંખ્યાઓ છે એ લખવાની છે અને જવાબો મેળવવાના છે. તો અહીંયા જે પહેલી હરોળ છે એમાં આપણે 3 લખીએ તો 8 ને 5 13 અને 13 ને 3 16 થાય. તો બીજી હરોળમાં લખીશું આપણે 9 ને 6 15, 15 ને 7 22 થાય. ત્યાર પછી અહીંયા કેટલા ઉમેરીએ આપણે તો આપણને 7 સંખ્યા મળે. તો 4 ને 2 6 અને 1 7. હવે આપણે અહીંયા ઊભો સરવાળો કરીએ તો 7 ને 3 10, 10 ને 1 11 થાય. 9 ને 5 14, 14 ને 2 16, 8 ને 6 14, 14 ને 4 18 થાય. તો આવી રીતે આપણને જે જવાબ આપેલા છે એને અકોર્ડિંગ આપણે 1 થી 9 સુધીની સંખ્યાઓ લખવાની છે. એવી જ રીતે અહીંયા 3 ને 3 6 અને એમાં 6 ઉમેરીએ તો આપણને 12 મળે. ત્યાર પછી 8 ને 2 10, 10 ને 5 15 થાય. ત્યાર પછી 7 ને 2 9 અને 9 ને 9 18 થાય. તો હવે ઊભો સરવાળો પણ આપણને મળવો જોઈએ. તો 3 ને 2 5, 5 ને 2 7 થાય. 5 ને 3 8, 8 ને 7 15 થાય. 8 ને 6 14, 14 ને 9 23. એટલે કે બાલ દોસ્તો અહીંયા આપણને ઊભો અને આડો સરવાળો મળવો જોઈએ. એવી જ રીતે 6 ને 4 10 થાય. તો એમાં બીજી કોઈ સંખ્યા ઉમેરવાની જરૂર નથી કારણ કે અહીંયા આપણને 10 આપેલા છે. ત્યાર પછી છે 19 સંખ્યા આપેલી છે. 8 ને 3 11, 11 ને 8 19. પછી 16 સંખ્યા છે તો 4 ને 3 7, 7 ને 9 16. હવે ઊભો સરવાળો કરીએ તો 4 ને 3 7 અને 7 ને 3 10 થાય. 8 ને 4 12, 8 ને 6 14, 14 ને 9 23. તો આવી રીતે ઊભો અને આડો સરવાળો આપણને મળવો જોઈએ અને આપણે 1 થી 9 સુધીની સંખ્યાઓ જ લખવાની છે. હવે અહીંયા આપણને દાદીમાં કહે છે દરેક કોયડાઓમાં વાદળી ખાનાની સંખ્યા અને લાલ ખાનાની સંખ્યાઓ ઉમેરો. તમને શું મળે છે? નાનીમાં છાપામાં કંઈક કરી રહ્યા હતા. નંદની અને ચિરાગે જોયું કે તે શું કરી રહ્યા છે. તો નાનીમાં આ ચોરસમાં એવું શું જાદુઈ છે? તો અહીંયા લખેલું છે કે જાદુ જાદુ જાદુ. 1 થી 9 સંખ્યા સાથે સંખ્યાઓને એક લીટીમાં ડાબેથી જમણે અને ઉપરથી નીચે ઉમેરો. શું તમે જાદુ જોયો? હવે જમણેથી ડાબે અને નીચેથી ઉપર સુધી પ્રયત્ન કરો. શું તે જાદુઈ નથી? બીજું પણ કંઈક છે. હવે સંખ્યાઓને એક ખૂણાથી બીજા ખૂણા સુધી ઉમેરો. શું તે જાદુઈ નથી? તો અહીંયા બાલ દોસ્તો આપણે જાદુઈ ચોરસને પૂર્ણ કરવા માટે ખાલી જગ્યાઓને ભરવાની છે. તો અહીંયા તમારે 1 થી 9 સુધીની સંખ્યાઓ ભરવાની છે. પરંતુ આપણે ધ્યાન એ રાખવાનું છે કે ઊભો અને આડો બંને સરવાળો એક સરખો થવો જોઈએ. અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને પૂર્ણ કરતા પહેલા અહીંયા નંદનીએ જે કોષ્ટક બતાવ્યું છે તો એમાં તમે જોશો તો આડો અને ઊભો જે સરવાળો છે એ 15 જ થાય છે. 7 ને 2 9 અને 6 15 અને ઊભો તમે સરવાળો કરો તો 9 ને 2 11 અને 4 15. તો એવી જ રીતે અહીંયા પણ આપણને 15 સંખ્યા મળે એવી રીતે આ કોષ્ટક ભરવાનું છે. તો અહીંયા મેં પહેલાં લખ્યું છે 8 ને 3 11, 11 ને 4 15 સંખ્યા મળશે. 5 ને 1 6, 6 ને 9 15. હવે અહીંયા 6 આપેલા છે તો એમાં કઈ બે સંખ્યાઓ ઉમેરીએ તો આપણને 15 સંખ્યા મળે. તો 7 ને 2 9, 9 ને 6 15 થાય. તો અહીંયા આપણે બાજુમાં જે ઊભો અને આડો સરવાળો છે એનો જવાબ લખીશું કે બધાનો જે સરવાળો છે એ આપણને 15 જોવા મળે છે. તો કંઈક આવી રીતે સંખ્યાઓ ઉમેરી અને તમારે ઊભો અને આડો જે સરવાળો છે એ 15 થાય એવી રીતે તમારી સંખ્યાઓ લખવાની છે. નંદની અને ચિરાગ તેમની નાનીના ખેતરમાં ગયા.
નાનીના 2 ખેતર છે. નાનીમાએ 25 લાલ મૂળા અને 36 સફેદ મૂળા કાઢ્યા છે. તેમણે કુલ કેટલા મૂળા કાઢ્યા છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 2 પ્રકારના ખેતર જોવા મળે છે. તો એકમાં સફેદ મૂળા છે અને બીજામાં કેવા છે? લાલ મૂળા છે. તો નાની માએ 25 લાલ મૂળા કાઢ્યા હતા અને 36 સફેદ મૂળા. તો હવે એ બેનો આપણે સરવાળો કરીએ. અહીંયા આપણને આપેલું છે તો 25 લાલ મૂળા પ્લસ 36 સફેદ મૂળા. તો આ જે મૂળા છે એની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. તો આપણે આ બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો આ બેનો આપણે સરવાળો કરીએ તો આપણને સંખ્યા મળશે 61. એટલે કે ટોટલ જે મૂળા છે એ નાની માએ 61 કાઢ્યા હતા. મૂળાની કુલ સંખ્યા શોધવા માટે આપણે 25 અને 36નો ઉમેરો એટલે કે સરવાળો કરવાની જરૂર છે. જે અહીંયા આપણે 25 વત્તા 36 કર્યા એટલે આપણને 61 મૂળા મળ્યા. હવે અહીંયા આપણને આગળ આપેલું છે મૂળાની કુલ સંખ્યા શોધવા માટે આપણે 25 અને 36નો એટલે કે ઉમેરો કરવાની જરૂર છે. તો હવે ચિરાગ એવું કહે છે કે હું લાકડીઓના બંડલો અને છૂટક લાકડીઓનો ઉપયોગ કરી અને ઉમેરીશ. તો અહીંયા 25 જે લાલ મૂળા છે તો એમાં એને 2 10-10ના બંડલ લીધા છે અને બીજી 5 લાકડીઓ લીધી છે એટલે 25 થયા. અને અહીંયા 3 બંડલ લીધા છે 10-10ના એટલે કે 30 અને અહીંયા 6 લાકડીઓ લીધી છે એટલે કેટલા થશે? 36. તો 25 લાલ મૂળા અને 36 સફેદ મૂળા. તો આપણને ટોટલ કેટલા મૂળા મળે? 61 મળે. તો 25 વત્તા 36 કરીએ તો આપણને સંખ્યા કેટલી મળશે? 61. જ્યારે નંદની એવું કહે છે કે જુઓ હું કેવી રીતે તેને સંખ્યા રેખા પર કરું છું. તો અહીંયા ચિરાગે બંડલનો ઉપયોગ કર્યો, જ્યારે અહીંયા નંદની છે એ સંખ્યા રેખાનો ઉપયોગ કરે છે. તો અહીંયા 25માં એણે પહેલાં 5 ઉમેર્યા એટલે 30 થયા, પછી 10 ઉમેર્યા એટલે 40, પછી 50 અને 60 અને ત્યાર પછી 1 ઉમેર્યો એટલે સંખ્યા કેટલી મળી આપણને? 61 સંખ્યા મળી. તો આ જ પ્રશ્નને સંખ્યા રેખા પર ઉકેલવાની અન્ય રીતો શોધો. તો સૌથી પહેલાં આપણે 25માં સીધા 10 ઉમેરીએ તો 35 થાય, પછી 45 અને 55 અને એમાં બીજા કેટલા ઉમેરવા પડે? 6 ઉમેરો તો પણ આપણને સંખ્યા 61 મળે. નાનીમાં એક પેટીમાં ટામેટા અને ગાજરને મૂકે છે અને તેના ઉપર 100 લખે છે. તો અહીંયા આપણને ગાજરની એક સરસ મજાની પેટી આપેલી છે અને એમાં નાનીમાએ 100 અંક લખેલા છે. તો નંદિની એવું કહે છે કે મને યાદ છે કે તેમણે 65 ટામેટા મૂક્યા હતા એટલે આપણે ગાજર ગણવાની જરૂર નથી એવું ચિરાગ કહે છે. તો નંદિની લાકડીઓ અને બંડલોની મદદથી આપેલ સવાલને નીચે પ્રમાણે દર્શાવે છે. તો નંદિનીએ કહ્યું એ પ્રમાણે એમની પાસે 65 ટામેટા મૂક્યા હતા એ નંદિનીને ખબર છે. તો એણે 10-10ના 6 બંડલ લીધા છે અને બીજી 5 લાકડીઓ લીધી છે એટલે અહીંયા 65 સંખ્યા મળી. પણ નાની માએ અહીંયા આપણને 100 અંક લખેલા દેખાય છે. તો હવે આપણે 65માં કેટલા ગાજર ઉમેરીએ તો આપણને 100 સંખ્યા મળે. તો અહીંયા આપણે ગાજરની સંખ્યાનું અનુમાન લગાવવાનું કહ્યું છે. તો 65માં આપણે કેટલા ઉમેરીએ? તો 65માં આપણે 35 ઉમેરીએ તો આપણને સંખ્યા કેટલી મળશે? 100 મળે. એનો મતલબ એવો થાય કે નાની માએ ટામેટાની સાથે 35 ગાજર મૂકેલા હશે એવું આપણને ખ્યાલ આવે. ત્યાર પછી અહીંયા આગળ આપેલું છે કે ગાજરની સાચી સંખ્યા દર્શાવતા લાકડીઓના બંડલોવાળા ખાના ફરતે વર્તુળ કરો. તો અહીંયા જે સાચી જે સંખ્યા છે એટલે કે અગાઉ આપણને જે સાચી સંખ્યા મળી એની ફરતે આપણે વર્તુળ દોરવાનું છે. તો સાચી સંખ્યા કેટલી મળી? 35. તો અહીંયા જુઓ, અહીંયા માત્ર 3 જ બંડલ આપેલા છે એટલે 30 થશે, અહીંયા 34 થશે, જ્યારે અહીંયા 10-10ના 3 બંડલ છે અને 5 લાકડીઓ છે. તો આ જે સાચો જવાબ છે એની ફરતે આપણે આ રીતે ગોળ
વર્તુળ કરવાનું છે. હવે આ સવાલને સંખ્યા રેખા પર ઉકેલો. તો આપણને જે સંખ્યા મળી તો 65માં આપણે બીજા કેટલા ઉમેરવાના હતા? 35. તો અહીંયા સંખ્યા રેખા પર 35 અહીંયા આપેલા છે. તો એમાં આપણે 10 ઉમેરીએ તો 75 થાય. 75માં 10 ઉમેરીએ તો 85 થાય. એમાં 10 ઉમેરીએ તો 95 થાય. અને આપણને ટોટલ સંખ્યા કેટલી મળી છે? 100. તો એમાં બીજા 5 ઉમેરીએ તો આપણને સંખ્યા કેટલી મળશે? 100 મળે. તો હવે ટામેટા કેટલા હતા? 65 ટામેટા અને 35 ગાજર. એટલે કુલ શાકભાજી કેટલી થશે? 100. તો 65 વત્તા 35 કરીએ તો આપણને 100 સંખ્યા મળે. હવે 100 શાકભાજીની પેટીમાંથી હવે તમે કહી શકો ને બાળ દોસ્તો કે કેટલા ટામેટા બહાર કાઢવામાં આવ્યા હશે? તો એમાંથી 65 ટામેટા બહાર કાઢેલા હતા. તો ગાજર કેટલા વધ્યા હોય? તો 65 છે એ 100માંથી આપણે બાદ કરીએ તો આપણને કેટલો જવાબ મળે? 35. તો 100 ઓછા 65 કરીએ તો આપણને 35 જવાબ મળે. એટલે કે આપણે કહી શકીએ કે ટોટલ જે ગાજર છે એ કેટલા વધ્યા હશે? 35. હવે અહીંયા આગળ આપણને આપેલું છે કે નંદની અને ચિરાગને નાનીમાં પાકેલા સફરજન તોડવા કહે છે. ઓહ, આટલા બધા સફરજન? તો નંદની એવું કહે છે કે મેં 85 સફરજન ભેગા કર્યા, જ્યારે ચિરાગ કહે છે કે મેં 67 સફરજન તોડ્યા છે. તો ચાલો જોઈએ કે આપણે કુલ કેટલા સફરજન એકત્રિત કર્યા છે. તો નીચે આપેલા સવાલને ઉકેલવા માટે ખાનાવાળી આકૃતિ દોરો. તો અહીંયા 85 સફરજન છે એ નંદનીએ ભેગા કર્યા છે. તો 10, 20, 30, 40 અને આ 40 એટલે 80 થશે. અને એમાં બીજી 5 લાકડીઓ આપણે ઉમેરેલી છે એટલે ટોટલ કેટલા થશે? 85. જ્યારે 67 સફરજન છે એ ચિરાગે તોડ્યા છે. તો 10, 20, 30, 40, 50 અને 60 અને બીજી 7 લાકડીઓ અહીંયા આપેલી છે એટલે ટોટલ 67 સફરજન થશે. એટલે અહીંયા નંદની એવું કહે છે, એક અંદાજ લગાવે છે કે 80 સફરજન અને 20 સફરજન એટલે કે 100 સફરજન થાય. એટલે કે તેથી તે 100થી વધુ હોવા જોઈએ. તો બાળ દોસ્તો, હવે ખરેખર કેટલા સફરજન હશે એ આપણે જોઈએ. તો અહીંયા નંદનીએ 85 સફરજન તોડ્યા હતા, જ્યારે ચિરાગે 67 સફરજન તોડેલા હતા. તો 85માં આપણે 67 ઉમેરીએ તો આપણને કેટલા સફરજન મળે? તો સૌથી પહેલાં જે બંડલ છે એને આપણે ભેગા કરવા પડે. તો આ 4 અને 4 8 બંડલ થાય અને આ 6 એટલે કેટલા થાય? 14 બંડલ થાય એટલે કે 140 મળે. અને આ જે છે લાકડીઓ એ અહીંયા 5 છે અને અહીંયા 7 છે. તો કેટલી થાય? 7 ને 5 12. તો 140 વત્તા 12 કરીએ તો આપણે કેટલો જવાબ મળે? તો નંદની અને ચિરાગ પાસે કુલ કેટલા સફરજન થાય? તો એ થશે 152 ટોટલ સંખ્યા મળે. એટલે નંદિનીએ જે અંદાજ લગાવ્યો હતો કે આપણે 100ની ઉપર આપણને સફરજન જોવા મળશે, તો ટોટલ આપણને કેટલા સફરજન મળ્યા? 152. હવે આગળ આપણને આપેલું છે નીચે આપેલ સંખ્યા રેખા પર જવાબ શોધવાનો પ્રયાસ કરો. તો હવે આપણને જે અગાઉ જે સંખ્યાઓ મળી હતી, એક હતી 85 સફરજન અને બીજા 67 સફરજન. તો અહીંયા 80 આપેલા છે ને એની બાજુમાં 5 ઉમેરીએ તો કેટલા થશે? 85 અને એમાં 5 ઉમેરીએ તો 90 મળે. પછી 10 ઉમેરતા જઈએ તો અહીંયા આપણને 150 મળે અને એમાં આપણે 2 ઉમેરીએ તો અહીંયા આપણને સંખ્યા મળશે 152. તો 85 સફરજન વત્તા 67 સફરજન કરીએ તો 152 સફરજન મળે. તો 85 વત્તા 67 બરાબર 152 સંખ્યા આપણને મળે. હવે નંદિની અને ચિરાગમાંથી કોણે વધારે સફરજન ભેગા કર્યા અને કેટલા? તો ચિરાગ આ સવાલ માટે એક ખાનાવાળી આકૃતિ દોરે છે. તો અહીંયા નંદિનીએ 85 ભેગા કર્યા હતા અને ચિરાગે 67. તો હવે આપણે શું શોધવાનું છે કે સૌથી વધારે કોણે સફરજન ભેગા કર્યા હશે અને પાછા કેટલા? તો એ આપણે જોઈએ. તો અહીંયા નંદિનીના સફરજન છે 85 અને ચિરાગના સફરજન કેટલા છે?
65. તો હવે કેટલા વધુ એ આપણે શોધવાના છે. તો જે અહીંયા 6 બંડલ છે એમાંથી અહીંયા આપણે જે આ બંડલો આપેલા છે એ પહેલાં તો બાદ કરવા પડે. તો અહીંયા વધશે 1 બંડલ અને આ જે લાકડીઓ આપેલી છે તો અહીંયા 6 છે અને અહીંયા 5 છે. અહીંયા 7 લાકડીઓ છે અને અહીંયા 5 છે. તો એમાંથી પણ આપણે બાદ કરવા પડે. તો અહીંયા એક જ બંડલ વધશે એટલે એ સફરજન કેટલા થશે? 10 અને એક લાકડી વધી છે તો એની સંખ્યા આપણે ગણીશું 8. તો આપણે 85માંથી 67 આપણે બાદ કરીએ તો આપણને કેટલી સંખ્યા મળશે? તો નંદિનીએ ચિરાગ કરતાં કેટલા સફરજન વધારે એકત્રિત કર્યા હશે? 18. તો એનો સાચો જવાબ કેટલો આવશે? અહીંયા 18 આપણને જવાબ મળશે. હવે અહીંયા આગળ આપણને આપેલું છે નીચેની સમસ્યાઓનો ઉકેલ ખાનાવાળી આકૃતિ બનાવીને લાવો. જવાબ શોધવા માટે દિવાશ્રીના જૂથ અથવા સંખ્યા રેખાનો ઉપયોગ કરો. તો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, બીના દીદીએ સોમવારે 34 પુસ્તકો અને મંગળવારે 45 પુસ્તકો વેચ્યા હતા. તેણે આ 2 દિવસમાં કેટલા પુસ્તકો વેચ્યા? તેણે સોમવાર કરતાં મંગળવારે કેટલું વધારે વેચાણ કર્યું? તો અહીંયા બીના દીદી છે એને સોમવારે 34 પુસ્તકો વેચ્યા અને મંગળવારે 45. તો અહીંયા જે ખાનાવાળી આકૃતિ છે તો એમાં 34 વત્તા 45 કરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? 79. એટલે ટોટલ એને કેટલા પુસ્તકો વેચ્યા હશે? 79. હવે એને સંખ્યા રેખા પર બતાવીએ તો અહીંયા 34માં આપણે કેટલા ઉમેરીએ? 10 ઉમેરીએ તો 44 મળે, 54, 64 અને 74 અને એમાં બીજા 5 ઉમેરીએ તો 79 સંખ્યા મળે. હવે અહીંયા દિવાશ્રીના જૂથ દ્વારા પણ આપણે શોધી શકીએ. તો અહીંયા 30 અને 4 34 અને એમાં બીજા 45 ઉમેરેલા છે તો ટોટલ કેટલા આપણને સંખ્યા મળે છે? તો 3, 4, 5, 6 અને આ 7 બંડલ છે એટલે 70 સંખ્યા થશે અને એમાં બીજા 9 આપણે લાકડીઓ ઉમેરીએ તો આપણને સંખ્યા મળશે 79. હવે અહીંયા આપણને એવું પૂછ્યું છે કે સોમવાર કરતાં મંગળવારે કેટલું વધારે વેચાણ કર્યું હશે? તો સોમવારનું વેચાણ 34 છે અને મંગળવારનું 45 છે. તો 45 ઓછા 34 કરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? 11. એટલે આપણે કહી શકીએ કે સોમવાર કરતાં મંગળવારે 11 પુસ્તકોનું વધારે વેચાણ કર્યું હશે. પ્રશ્ન બીજો આપેલો છે, શાળામાં રમાયેલી ક્રિકેટ મેચમાં એક ટીમે લંચ પહેલાં 56 રન અને લંચ બાદ 65 રન બનાવ્યા હતા. તેઓએ કુલ કેટલા રન બનાવ્યા? તો પહેલી જે ટીમ છે એને લંચ પહેલાં 56 રન બનાવ્યા અને પછી 65 રન બનાવ્યા. તો ટોટલ કેટલા આપણને સરવાળો મળે? 121. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 3 રીતોનો ઉપયોગ કરી અને જવાબો મેળવવાના છે. પછી એ જ વસ્તુ આપણે સંખ્યા રેખા પર બતાવીએ. તો અહીંયા 56 છે તો 56માં 10 ઉમેરીએ તો 66 મળે, પછી 76, 86, 96, 106, 116 અને બીજા 5 ઉમેરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? અહીંયા 121. હવે અહીંયા આપણે બંડલની રીતે ગણીએ એટલે કે દિવાશ્રીના જૂથ દ્વારા ગણીએ. દિવાશ્રીના બંડલના 5 બંડલ છે તો એ 50 થશે અને બીજા 6 દિવાશ્રી છે એટલે કેટલા થશે? 56 અને એમાં બીજા 65 ઉમેરવાના છે. તો 10-10ના 6 બંડલ છે અને બીજી 5 લાકડીઓ છે એટલે 65 થશે. તો ટોટલ આપણે ગણીએ તો અહીંયા ઉપર 6 છે અને નીચે 6 એટલે કેટલા થયા ટોટલ બંડલ? 12 એટલે 120 થશે અને એમાં 1 ઉમેરીએ એટલે 121 આપણને જવાબ મળે. ત્રીજો પ્રશ્ન છે, રમા શાળાની કેન્ટીનમાં વડા વેચે છે. પ્રથમ દિવસે તેણે 39 વડા વેચ્યા અને બીજે દિવસે તેણે વધુ 12 વડા વેચ્યા. તો આ 2 દિવસમાં તેણે કેટલા વડાનું વેચાણ કર્યું? તો ફરીવાર આપણે ખાનાવાળી જે આકૃતિ છે એના આધારે ગણીએ તો 39 વત્તા 12 કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? 51 મળે. તો એ જ વસ્તુ આપણે સંખ્યા રેખા પર બતાવીએ તો અહીંયા 39 છે એમાં સીધા આપણે 10 ઉમેરીએ તો 49 મળે અને બીજા 2 ઉમેરીએ એટલે કેટલા થાય?
49 અને 2 એટલે 51 જવાબ મળે. હવે આપણે શું શોધવાનું છે કે 2 દિવસમાં થયેલ વડાનું વેચાણ, એટલે કે ટોટલ 2 દિવસમાં કેટલું થયું હોય. તો પહેલા દિવસે 39 વડા એણે વેચ્યા હતા, બરાબર, અને ટોટલ કેટલું વેચાણ હતું તો 51. તો હવે 39 વત્તા આપણે 51 કરીએ તો આપણને કેટલી સંખ્યા મળશે 90. એટલે કે 2 દિવસમાં ટોટલ જે વેચાણ છે એ કેટલું થયું હશે 90 થયું હશે. એનું કારણ એ છે કે બીજા દિવસે તેણે વધુ 12 વડા વેચ્યા છે. એટલે કે 39 તો વેચ્યા જ હતા, પરંતુ બીજા દિવસે બીજા 12 વડા એને વધારાના વેચ્યા. એટલે કે બીજા દિવસનું વેચાણ કેટલું હતું 51. એટલે અહીંયા આપણને સંખ્યા ટોટલ કેટલી મળી છે 90. તો અહીંયા 39 થી ગણીએ તો 39માં 1 ઉમેરીએ એટલે 40 થશે. પછી 10 ઉમેરતા જઈએ તો 90 સંખ્યા આપણને મળે. તો આ રીતે તમે પણ સંખ્યા રેખા પર બતાવી શકો. હવે આપણે દિવાશ્રીના બંડલને આધારે બતાવીએ તો અહીંયા 3 બંડલ લીધા છે એટલે 30 થશે. અને અહીંયા 1 2 3 4 અને અહીંયા 5 એટલે 39 થશે. અને એમાં બીજા 51 ઉમેરવાના છે એટલે 3 ને 2 5 બંડલ 10 છે એટલે 50 અને 1 દિવાશ્રી. તો હવે ટોટલ ગણીએ તો 10 20 30 40 50 60 70 80 અને 90. તો ટોટલ આપણને કેટલો જવાબ મળશે 90 આપણને જવાબ મળે. હવે પ્રશ્ન ચોથો છે, પીહુ તેના બગીચા માટે 56 છોડ લાવે છે અને તેમાંથી કેટલાક છોડ સુકાઈ ગયા. હવે તેની પાસે 29 છોડ બાકી રહ્યા છે. તો આપણે શોધવાનું છે કે ભાઈ કેટલા છોડ સુકાઈ ગયા હશે. તો ટોટલ જે છોડ હતા એ કેટલા છે 56 અને એમાંથી 29 જે છોડ છે એ સુકાઈ ગયા. તો 56 માંથી 29 બાદ કરીએ તો આપણને સંખ્યા કેટલી મળશે 27 સંખ્યા મળે. એટલે કે એના 27 જે છોડ છે એ સુકાઈ ગયા હશે. તો અહીંયા કેટલા છોડ બાકી રહ્યા હશે એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણે બાદ બાકી કરવી પડે. તો ટોટલ છોડ હતા 56, તો એ અહીંયા મેં લખ્યા છે. તો એ જ પ્રમાણે એમાંથી આપણે 10 બાદ કરીએ, પછી 50માંથી 10 બાદ કરીએ 40, એમાંથી 10 બાદ કરીએ એટલે 30 અને બીજા 3 સંખ્યા બાદ કરીએ તો આપણને 27 સંખ્યા મળે. તો અહીંયા ટોટલ છે 50 અને 6 56. તો એમાંથી આપણે 29 છોડ બાદ કર્યા તો આપણને કેટલી સંખ્યા મળી 27. તો આ 2 બંડલ છે 10 છે અને બીજી 7 લાકડીઓ આપણે લીધેલી છે. તો દિવાશ્રીના જૂથ દ્વારા પણ તમે આ રીતે સંખ્યા શોધી શકો છો. પ્રશ્ન 5મો છે, 2 સંખ્યાઓ પસંદ કરો અને તે 2 સંખ્યાઓનો ઉપયોગ કરીને વ્યવહારુ કોયડા બનાવો. તેને તમારા સહપાઠી સાથે ઉકેલો. તો તમારે તમારી જાતે કોઈ પણ 2 સંખ્યાનો ઉપયોગ કરી અને વ્યવહારુ કોયડા બનાવવાના છે. તો મેં અહીંયા લખ્યા છે, એક વર્ગખંડમાં 55 વિદ્યાર્થીઓ છે અને બીજા વર્ગખંડમાં 35 વિદ્યાર્થીઓ છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો બાલ દોસ્તો, તમારે આ બંને જે વિદ્યાર્થીઓ છે એને ભેગા કરી અને એનો સરવાળો કરવાનો છે અને જે સંખ્યા તમને મળે એ તમારા ટોટલ વિદ્યાર્થીઓ મળશે. પરંતુ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે 3 રીતોથી આ સંખ્યાને શોધવાની છે. આગળ અહીંયા આપેલું છે, ચાલો આપણે રમીએ. તો આ રમત 2 બાળકો વચ્ચે રમવાની છે. પ્રથમ ખેલાડીએ 1 થી 10 સુધીની સંખ્યા બોલવાની છે. પછી બીજો ખેલાડી પ્રથમ ખેલાડીની સંખ્યામાં 1 થી 10 સુધીની સંખ્યા ઉમેરે છે. પ્રથમ ખેલાડી ફરીથી અગાઉના સરવાળામાં 1 થી 10 સુધીની સંખ્યા ઉમેરે છે. સૌપ્રથમ 100 સુધી પહોંચનાર ખેલાડી વિજેતા છે. અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે અને આ ઉદાહરણમાં ખેલાડી 1 જીતે છે. આ રમત તમારા મિત્રો સાથે રમો. તો ખેલાડી 1 છે એ સૌથી પહેલો અંક બોલે છે 9. તો બીજો ખેલાડી અહીંયા બોલતો નથી કારણ કે એનો વારો આવ્યો નથી. તો સંખ્યા કેટલી મળશે આપણને 9. હવે બીજો જે ખેલાડી છે એ 10ની સંખ્યા બોલે છે. તો 9માં આપણે 10 ઉમેરીએ તો 19 થાય. પછી એમાં પ્રથમ ખેલાડી છે 8 બોલે છે.
તો 19માં 8 ઉમેરીએ તો 27 થાય. પછી 9 બોલે છે બીજો વિદ્યાર્થી, તો 27માં 9 ઉમેરીએ તો 36 થાય. પછી 10 બોલે છે તો 46 મળે. પછી સંખ્યા 8 બોલાય છે તો 54 મળશે. ફરી પાછો ખેલાડી 1 છે 10 બોલે છે તો સંખ્યા આપણને મળશે 64. ત્યાર પછી ખેલાડી બીજો 10 બોલે છે તો 74 મળશે. ફરી પાછો ખેલાડી 1 9 બોલે છે તો એને 83 સંખ્યા મળે છે. બીજો ખેલાડી 7 બોલે છે એટલે 90 થાય છે. એટલે જે પ્રથમ ખેલાડી છે એ છેલ્લે 10 બોલે છે એટલે એને 100 સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા જે ખેલાડી 1 છે એ જીત હાંસલ કરે છે. તો બાળ દોસ્તો, તમારે પણ તમારા વર્ગખંડમાં તમારા સહપાઠી સાથે આ પ્રકારની રમત રમવાની છે અને કોણ વિજેતા બને છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે અહીં આપણને આગળ આપેલું છે કે ચાલો આપણે કરીએ. પ્રશ્ન 1 આપેલો છે કે જવાબનો અંદાજ લગાવો અને કહો કે તે 100 થી વધુ હશે કે ઓછા, સાચા સાથે જોડો. તો અહીંયા નંદિની એવું કહે છે કે 150 માંથી 50 બાદ કરીએ તો એ 100 થાય. તો 150 માંથી 49 એ કેવા થશે? 100 થી વધુ થશે. તો અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે એ 100 થી મોટી છે કે નાની એ આપણે લખવાનું છે. તો 134 માંથી 56 આપણે બાદ કરીએ તો સ્વાભાવિક છે કે 100 કરતાં ઓછી સંખ્યા મળે. 20 વત્તા 41 કરીએ તો 61 થાય, તો એ પણ 100 કરતાં ઓછી છે. ત્રીજા નંબરની આપણને આપેલી છે કે 100 કરતાં વધુ છે. 199 માંથી 90 બાદ કરીએ તો આપણને 149 મળે, તો એ પણ 100 થી વધુ સંખ્યા છે. ત્યાર પછી 70 વત્તા 30 અને 1 કરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? 101, તો એ પણ 100 થી વધુ છે. તો 156 માંથી 65 બાદ કરીએ તો 100 ની નીચે સંખ્યા મળે, એટલે એ 100 કરતાં ઓછા છે. 68 માંથી 26 બાદ કરીએ તો એ પણ 100 કરતાં ઓછી સંખ્યા મળે. 95 વત્તા 10 વત્તા 5 કરીએ તો એ 100 થી વધુ સંખ્યા મળે. 63 વત્તા 26 કરીએ તો પણ આપણને 100 કરતાં ઓછી સંખ્યા મળે. અને છેલ્લી જે સંખ્યા છે એનો સરવાળો કરીએ તો 100 કરતાં વધારે મળે. તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખાની મદદથી આપણે જોઈએ તો અહીંયા આપણને બાદ કરવાના છે. 134 માંથી 56 આપણે બાદ કરવાના છે, એટલે અહીંયા 134 છે. તો એમાંથી સૌથી પહેલાં આપણે 4 બાદ કરીશું અને પછી 10 બાદ કરતા જઈએ તો અહીંયા આપણને છેલ્લે સંખ્યા કેટલી મળશે? 78. તો આપણો જે જવાબ છે અહીંયા આપણને 78 મળશે. તો અહીંયા બાળ દોસ્તો આપણે બાદબાકી કરવાની છે, એટલે આપણે ઊંધા ચાલવું પડે. હવે અહીંયા 20 વત્તા 41, તો 20માં આપણે 10 ઉમેરીએ તો 30 થાય. પછી 10 ઉમેરીએ તો 40, પછી 10 ઉમેરીએ તો 50 અને 60. અને ત્યાર પછી આપણે 1 ઉમેરીએ તો અહીંયા આપણને 61 સંખ્યા મળે. એટલે 10, 20, 30 અને 40 અને અહીંયા 1 આપેલો છે, એટલે ટોટલ કેટલી સંખ્યા આપણે ઉમેરી? 41. તો આપણને સંખ્યા કેટલી મળશે? 61. ફરી પાછા આપણે 150 માંથી 49 બાદ કરવાના છે, એટલે ફરીવાર આપણે ઊંધા ચાલવું પડે. તો અહીંયા આપણને 150 આપેલા છે, એમાંથી 10 ઓછા કરીએ તો 140, એમાંથી 10 ઓછા કરીએ તો 130, ફરી પાછા 10 ઓછા કરીએ તો 120, પછી 110 અને આપણે 49 બાદ કરવાના છે. તો 110 માંથી આપણે 9 બાદ કરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? 101 સંખ્યા આપણને મળે. ત્યાર પછી 199 માંથી આપણે 90 બાદ કરવાના છે, તો ફરી આપણે ઊંધા ચાલવું પડે. તો 200 ની આગળ 199 અહીંયા છે, તો એમાંથી 9 બાદ કરીએ તો 190 મળે. અને પછી બધામાં આપણે 10 બાદ કરતા જઈએ તો અહીંયા આપણને 10 સંખ્યા 110 સંખ્યા આપણને મળે. અને ફરી પાછા આપણે એમાંથી 1 બાદ કરવાના છે, એટલે તો 199 માંથી આપણે 90 બાદ કરીએ તો આપણને કેટલી સંખ્યા મળશે? 109. ત્યાર પછી 70 વત્તા 30 વત્તા 1 કરવાના છે, એટલે કે આપણે ઉમેરો કરવાનો છે. તો સૌથી પહેલાં 70 આપેલા છે, તો એમાં 10 ઉમેરીએ તો 80 મળે.
પછી 10 ઉમેરીએ તો 90 અને બીજા 10 એટલે કે 30 ઉમેર્યા અને ફરી પાછા કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરવાનો છે. એટલે આપણને કેટલી સંખ્યા મળશે? 101 સંખ્યા આપણને મળે. ત્યાર પછી 156 માંથી 65 બાદ કરવાના છે. એટલે ફરી પાછા આપણે ઊંધા ચાલવાનું છે. તો અહીંયા 156 સંખ્યા છે, એમાંથી મેં પહેલાં 6 બાદ કર્યા એટલે 150 મળ્યા. પછી બધામાંથી 10 આપણે બાદ કરતા જઈએ તો 140, 130, 120, 110 અને 100 અને બીજા આપણે 9 બાદ કરીએ તો આપણને કેટલી સંખ્યા મળશે? 91. એટલે આપણે ટોટલ કેટલા બાદ કરવાના હતા? 65. 10, 20, 30, 40, 50. 50 ને 6, 56 અને એમાં આપણે 9 ઉમેરીએ તો કેટલા મળે? 65 મળે. એટલે આપણે 156 માંથી 65 બાદ કર્યા તો સંખ્યા કેટલી મળી આપણને? 91 સંખ્યા મળી. ત્યાર પછી આપેલું છે 68 - 26 એટલે કે 68 માંથી 26 બાદ કરવાના છે. તો અહીંયા આપણને 68 આપેલા છે, તો એમાંથી આપણે પહેલાં 8 બાદ કરીએ તો 60 મળે. 60 માંથી 10 બાદ કરીએ તો 50 મળે અને એમાંથી 8 બાદ કરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? 42 સંખ્યા આપણને મળે. તો 10 ને 8 18, 18 ને 8 26. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર બતાવવાનું છે. ફરી અહીંયા આપણને આગળ આપેલું છે 109 - 80. તો 109 અહીંયા છે, તો સૌથી પહેલાં આપણે 9 બાદ કરીએ તો 100 મળે. પછી 10 બાદ કરીએ તો 90, પછી 80, 70, 60, 50, 40 અને 30 અને છેલ્લે આપણે 1 બાદ કરીએ એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70. 70 ને 9 79 અને 1 ઉમેરીએ એટલે 80 થાય. તો 109 માંથી આપણે 80 બાદ કરીએ તો 29 સંખ્યા આપણને મળે. ત્યાર પછી છે 63 + 26. તો 63 માં આપણે 26 ઉમેરો કરવાનો છે. તો સૌથી પહેલાં મેં 63 માં 7 ઉમેર્યા એટલે 70 મળ્યા. પછી એમાં 10 ઉમેર્યું તો 80 અને ફરી પાછા 9 ઉમેર્યું તો આપણે 99 મળે. એટલે 10 ને 7 17, 17 ને 9 26 આપણને સંખ્યા મળે. તો આ રીતે આપણે સંખ્યા રેખાની મદદથી પણ જવાબ મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપેલું છે 95 + 10 + 5. 95 માં સૌથી પહેલાં 10 ઉમેરીએ તો 105 મળે અને એમાં બીજા 5 ઉમેરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? 110. તો 10 + 5 તો આપણને ટોટલ કેટલી સંખ્યા મળી? 110 સંખ્યા આપણને મળે. અને છેલ્લી સંખ્યા આપણને આપેલી છે 124 + 23 અને +20. તો આમાં ઉમેરો કરવાનો છે. તો 124 અહીંયા છે, તો એમાં 10 ઉમેરીએ તો 134 થાય. ફરી પાછા 10 ઉમેરીએ તો 144, 154 અને 164 અને બીજા 3 ઉમેરીએ તો 167 સંખ્યા આપણને મળે. તો જો 10 અને 20 એટલે આ 20 સંખ્યા ઉમેરી અને 10, 20 અને 30 એટલે આ 23 સંખ્યા આપણે ઉમેરી. એટલે ટોટલ આપણને જે સંખ્યા મળશે એ મળશે 167. તો બાળ દોસ્તો, આ રીતે તમે પણ સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યાને ઉમેરવાની હોય અથવા તો કોઈ પણ સંખ્યાને બાદ કરવાની હોય તો સંખ્યા રેખાની મદદથી તમે સરળતાથી જવાબ મેળવી શકો છો. તો બાળ દોસ્તો, આજે આપણે નાની માં સાથે વેકેશનના ભાગ 2 ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ નાની માં સાથે વેકેશનના ભાગ 2 માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.